સુરતના સરથાણા નેચર પાર્કમાં શિયાળાની શરૂઆત થતાં જ પ્રાણીઓને ઠંડીથી બચાવવા માટે હીટર મુકાયા છે। સુરતમાં હાલ ઠંડીના ચમકારા શરૂ થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે સુરતના સરથાણા નેચર પાર્કમાં હીટર મુકાયા છે। રાત્રિની ઠંડીની પ્રાણીઓને બચાવવા હીટર મુકાયા છે। ઠંડીના ચમકારાથી વન્યજીવનને પણ અસર થઈ રહી છે, ત્યારે ઠંડી વધતા સુરતમાં સિંહ અને વાઘના પાંજરામાં હીટર મૂકવામાં આવ્યા છે, તો અન્ય પ્રાણીઓ નજીક તપાણા કરવામાં આવી રહ્યા છે। સરથાણા નેચર પાર્ક સુરત મહાનગરપાલિકા સરથાણા ઝૂ ખાતે જે કેપ્ટિવિટીમાં આપણે વાઇલ્ડ એનિમલ અને પક્ષીઓ રાખેલા છે તેઓને ઠંડીના વિન્ટરના સમયગાળામાં વધારે ઠંડીથી કોઈ આડઅસર કે બીમારી ન થાય તે માટે દર વર્ષે આપણે પ્રિવેન્ટિવ મેજર્સ લેતા હોય છે। એ પ્રમાણે આ વર્ષે પણ આપણે જે હરણના કેસ છે એમાં ઓપન એરમાં તાપણું કરવામાં આવે છે અને વાઘ, સિંહ, દીપડા, રીંછના જે નાઇટ શેલ્ટર છે એમાં રાત્રિ દરમિયાન 1000 વોટના હીટર લગાવી અને જે નાઇટ શેલ્ટરનું તાપમાન છે એને વામ રાખવાની પ્રયત્ન કરવામાં આવે છે। આ સિવાય જે પક્ષીના પાંજરા છે એ તમામ પિંજરામાં નાઇટ અવર્સમાં 100 વોટના લેમ્પ ચલાવી અને હૂંફાળું વાતાવરણ ક્રિએટ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।